બધી મોટી નારિયેળી જો ઝૂમ કરીને બતાવું ત્યાં ત્રોફા જઈ આહા દેખી અહીંયા ગારો છે આ સીડીએથી ચડીને ઉપર જઈને એક સીડી જો અહીંયા રહી અને સંબંધ તો એક પાણીના ગ્લાસમાંથી બંધાઈ જાય પણ એને નિભાવવો જે બધું કરવું સમજી ગયા તમે કહેવત છે ને કે રાહુ મેં ફૂલ છે એટલે જરીક પ્લીઝ વિઝિટ કરજો જેના જેટલા બધા સબસ્ક્રાઈબર છે અમારા રમેશભાઈની અંદર હવે જોતા વ્લોગ જો કે અમે તને પહેલાં આવ્યા ત્યારે વિડીયો બનાવ્યો હતો ને અત્યારે પાછા રમેશભાઈ અમારી ગાડી નવા હોય અને ખાસ વિનંતી છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફેમિલી મેમ્બરને ખાસ કરીને વિડીયો શેર કરજો જેથી કરીને ભાઈ બધા લોકો અંદરથી પછી અમે ડીટી રોપ બનાવીએ છીએ અને જો તમારે કોઈને નારળી વિશે કાંઈ પણ માહિતી જોતી હોય ગમે નારળી હોય વાવો અહીંયાથી લઈને હેલો મારા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ભગવાન મુરલીધર બધાને મજામાં રાખે રાજી રાખે અને જય જવાન ને જય કિસાન ને મારા દેશના શહીદોના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી દઈએ આપણે એક ધમાકેદાર વ્લોગની આજે ભાઈ આપણે આવી ગયા છે ભાવેશભાઈની તમને ખબર છે બધાની વાડીએ છે સવારે બધા જો મોર્નિંગમાં અત્યારે 6:30 પોણા 7 જેવું થયું છે તેના બાગની અંદર આવ્યા છે અમે જોવા નાળિયેરીનું બધું વ્યૂ કેમ છે ત્રોફા બતાવું જા પોપિયા ગુવાર વાવી દીધું આ કેળ છે આગળ લઈ જાઉં બધું હા ગાંધી ગીરની મોજ હોઉં ભાઈ વાતાવરણ બહુ મસ્ત હોય અહીંયા બધી બકાલું શાક બકાલું બધી નારિયેલી બધી છે ને જો તો હજી નાની છે તો ફેમિલી આપણે છે ને સવારમાં અત્યારે 9:15 થઈ ગયા છે ને મોર્નિંગમાં નાસ્તો પાણી કરીને છોકરી બધે નાસ્તો પાણી કરીને બેઠા છે અને એક જગ્યાએ જવાનું છે અને કાલ નામ આવ્યા છે એ તમને બધાને ખબર છે કે ભાઈ 4 છોકરીઓ માર્યું 2 જોઈને સંબંધી ઢીંગલીઓ અહીંયા રમે છે 4 છોકરીઓ માર્યું 2 અમે 6 ને 2 8 ને 10 12 જણા મહેમાન અત્યારે છે આની ઘરે બરોબર તો આજ 2:15 વાગે નીકળાય તો નીકળી જવું હોય જો નીકળવા દઈએ ને તો 2:15 ની ટ્રેન છે તો ભાઈ આ અમારા ભાઈ લખણભાઈ છે મારા મિત્ર જે મેં આપણે વાત કરીને બરોબર તો એ કંઈક કહે છે કે કહેતા હતા કે ભાઈ જેનું દી ચડતો હોય હું ભાઈ તમે શું કહેતા હતા ભાઈ મહેમાન ગતિ તો વસ્તુ એવી છે ને કે આજે આ સમાજની અંદર કોઈ પાસે કોઈના બારમાં જવાનો ટાઈમ નથી પણ અંદરની સાચી લાગણી એવી ભાવના અને માણસને કરે ક્યારે આવે ખબર છે ઓલો હું ઘણી વખત લાખનસિંહ ગઢવીનો વિડીયો જોતો હોય એમ કહે કે ભાઈ ભાંડુડા મિત્ર સર્કલ સંબંધી તમારા બારમાં આવતો હોય ને એટલે સમજી લેવાનું કે તમારો દી આવતો છે એ એની નીચાની છે સમજી ગયા તમે એટલે મહેમાન ક્યાંથી ભાઈ અને મહેમાનને ગમે એટલું રોકો તો મહેમાનને એ તો બધું ઘણી ઘડીને ઓલું છે પણ સાચો મુદ્દો છે ને માણસની લાગણી છિલતાનો છે સમજી ગયા અને સંબંધ તો એક પાણીના ગ્લાસમાંથી બંધાઈ જાય પણ એને નિભાવવો જે બધું કરવું સમજી ગયા તમે કહેવત છે ને કે રાહુ મેં ફૂલ ગિરતે હે ઉઠાતા હે કોઈ ઓર દોસ્તી સભી કરતે ઓર નિભાતા હે કોઈ ભાઈ બધું આના જેવું છે ભગવાન સમજી ગયા તમે બધાને જય મુરલીધર તો જય મુરલીધર બધાની ફેમિલી જાય અને ભાઈ ભરતભાઈ છે ભાઈ આપણે લખણભાઈના નાના છોકરા અને આને તમે બધા ઓળખતા હશો ભાવેશભાઈ છે જે ભાવેશ જોશના બ્લોગ સરસ મજાના વિડીયો બનાવે છે ભાઈ ભાવેશભાઈ છે એટલે જરીક પ્લીઝ વિઝિટ કરજો જેના જેટલા બધા સબસ્ક્રાઈબર છે અમારા રમેશભાઈની અંદર હવે જોતા વ્લોગ જો કે અમે તને પહેલાં આવ્યા ત્યારે વિડીયો બનાવ્યો હતો ને અત્યારે પાછા રમેશભાઈ અમારી ગાંડી ગીરમાં આવ્યા છે અને અમે પણ અમારું અહીંનું વાતાવરણ હોય તો ફૂલ મોજ કરતા હોય ભાઈ અમારી તો તમે ભાઈ એકવાર પ્લીઝ મારી ચેનલમાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં બાયોની અંદર લિંક રમેશભાઈ આપી દેશે તો ફેમિલી હે ને ભાવે જોશના નામની ચેનલ ચાલે છે બરાબર બહુ મસ્ત મજાના વિડીયો બનાવે છે એના ટાઈમની જે રૂટીન કાર્ય છે બરાબર અને ધાર્મિક ધોવીને બધે જો બગીચો દેખાય બધી રખડવા ગયું છે બધે ફૂલ એન્જોય કરી લીધી અને ગઈકાલે અમે દરિયા ગયા હતા ફૂલ મોજ કરી લીધી છે અને તેમાં રિકીબેન જો ઉઠીને આવ્યા હજી જય શ્રી કૃષ્ણ કરી દે રિકીબેન બધાને જય શ્રી કૃષ્ણ કરી દો નહીં બોલે અત્યારે નહીં તો ભાઈ અમારી રમેશભાઈની યુટ્યુબમાં અંદર ચેનલમાં જે લોકો બધા નવા હોય અને ખાસ વિનંતી છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી મેમ્બરને ખાસ કરીને વિડીયો શેર કરજો જેથી કરીને ભાઈ બધા લોકો સપોર્ટ કરો પ્લીઝ હમણાં થોડીક સમય પહેલાં જ યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે તમારા બધાનો સાથ અને સહકાર તમારો અવશ્ય જોઈએ છે અને તમે છે તો જ અમે છે એ માટે તેને પ્લીઝ જરીક સપોર્ટ કરજો બધા તો ફેમિલી અટાણે હે ને ભાઈ અમે આપણા ભાઈ લખણભાઈના સંબંધી અને
વાડીએ જો આવી ગયા છે એ બરાબર. એ એક જ જગ્યાએ 35 વીઘા જમીન છે અને 35 વીઘાનો જો આ બગીચો છે તમે જુઓ બધું એની આ સગવડ જો આ પાણીનો ટાંકો ને ટ્રેક્ટર ને ભાવેશભાઈને જો આવી ગયા એની ખોરીલ પડી અને આપણી ઢીંગલીઓ છે ને આગળ આમ ક્યાંક ગયું છે નાસ્તા ને વેફર ને આમ તેને કેટલું બધું લઈ લીધું છે એને ક્યાંક બે જો આમ નાસ્તો કરે છે આપણી બાજુ જઈએ ધીરે ધીરે બાકી જોવા જમાવટ જો એની ભાઈ ગાંડી ગીર છે ગાંડી ગીર હો ભાઈ આ ગાંડી ગીર નાગેર કહેવાય આપણે ભાઈ આ બાજુનો એરિયો તમે જોવો ને ભાઈ અને સગવડ એવડી કે એમાં કાંઈ ઘટે નહીં અને આપણે તો ભાઈ ત્યાં હાંચ ભાઈ હાંચના ને એમાં વૈડા પડ્યા હોય અને આ બધા અહીંયા છે ને વાડીએ જ રહેવાવાળા બધા હે લોકો ભાઈ બધા વાડીએ જ રહીએ ને વિસ્તાર આખો વાડી જો કેવો બંગલો છે જો આ બધું આપણે હમણાં આગળ ગયા હતા ચા પાણી પીવા ગયા તમે અને અમારી ભગવાન આ ભૂમિ છે ને ભગવાન કૃષ્ણએ પણ દ્વારકાથી અહીંયા ભાલકા તીર્થને પસંદ કર્યું હતું કે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો ને ભાલકા મંદિર ઉપર એ અમારાથી 10 કિલોમીટર હવે અહીંયા એટલે અહીંની આ મુરલીધરવાળે જે જમીન અમને આપી છે ને જે અમારે જન્મભૂમિ આપી છે એની તમે કલ્પના જ ન કરો. અમારો આ વિસ્તારને છે ને લીલો નાઘેર કહેવામાં આવે છે, નાઘેર કહેવાય છે એમ. ત્રોફા જોવો ફાર્મ થઈટા ને આમાં હે ને ભાઈ આ ત્રોફા હે ને જે પાકેલા હોય એ પાડી નાખે. હમણાં તમને પાડી બતાવું. પાડીને પછી છે ને આના રોપા કર્યા લોકો. આ બીટીના રોપાનો બિઝનેસ છે. આપણા ભરતભાઈ આગળ ત્રોફા પાડે છે પછી આ ત્રોફા ભેગા કરી એની વાડીએ લઈ જાય ને ત્યાં વાવશે. આની ઘણી બધી મોનોપોલી હોય, આપણે કંઈ ખબર ના પડે કેવી રીતનું હોય, આની માવજત કેવી કરવી બહુ અઘરું છે બધું. જો આ ત્રોફા પાડે ભરતભાઈ આ પડી ગયો. તો ફેમિલી આ છે ને જે પ્રક્રિયા હોય છે ને દેશી નારળીનો પરાગ લઈને આવવાનો હોય છે ને લોટણની અંદરથી પછી અમે ડીટી રોપ બનાવીએ છીએ. અને જો તમારે કોઈને નારળી વિશે કાંઈ પણ માહિતી જોતી હોય, ગમે નારળી હોય વાવો ત્યાંથી લઈને ઉત્પાદન સુધીની બરાબર, તો હું મોબાઈલ નંબર આપું છું 63 551 92 194. આમાં ગમે ત્યારે તમે ફોન કરજો, નારળી વિશે માહિતી આપશો. રોપા જોતા હોય તો એ તમને અવશ્ય ગમે નારળી વિશે માહિતી જોતી હશે ને તો રમેશભાઈની ચેનલની અંદર મોબાઈલ નંબર પણ આપી દે. 63 551 92 194 આ નંબર છે બરાબર. ગમે ત્યારે ફોન કરજો ને. 17 મહિને એક છોડવો તૈયાર થાય છે, પછી આવી રીતના વાવવાનો હોય છે અને 2.5 વર્ષે પછી આવી રીતના રમેશભાઈ નારળીની ફૂલ આવક ચાલુ થઈ જાય. તો ફેમિલી જો આ રીતના આ ત્રોફો છે ને, જો આ રીતના પીરો પડી જાય ને બરાબર એ પાકી ગયેલો કહેવાય. એ ઉપરથી જો નારિયેળ આ ત્રોફા રહ્યા બરાબર, એ ત્રોફાને છે ને ખેરી નાખેલા પાકી ગયું હોય ને એટલે ખેરી નાખે. ખેરીને પછી એની વાડીએ લઈ જાય ને પછી ત્યાં રોપ કરીને પછી વેચશે. અને બહુ જબરદસ્ત બિઝનેસ છે ને, બહુ કામ જોરદાર છે. ઓય બાપા રે, આ તો જો ત્રોફા તો જો કેટલા બધા આમ તો જુઓ કેટલા ચોઈટા પડે એક નારિયેળીમાં. આ નારિયેળી છે ને ફેમિલી મારા ખ્યાલથી કદાચ છે ને ભાઈ આ જુઓ તમે આની હાઈટ જુઓ હજી એવડી જ છે. આમ તો જુઓ આમાં લૂંબે ને ઝૂંબે છે. આ નારિયેળી કદાચ છે ને 5 વર્ષની હશે. અને આપણે છે ને આપણી બાજુ આવડા આવું થાય જ ને, આવડા રોપડા જ ન થાય. જે આનાથી નાની ગઈ સાલ વાવેલી વિશે જુઓ, આ 1 વર્ષની વાવેલી છે, આવડી થઈ ગઈ. આ બાકી 4-5 વર્ષની વાવેલી છે. આમાં જોઈ લો ત્રોફા તો જો લૂંબે ઝૂંબે. હવે અમારી હીરકી એકલી આમ ક્યાંકથી રખડવા ગઈ. ક્યાં ગઈ હતી એ ભાઈ? આમ આગળ જોઈએ ને નાસ્તો ને બધું પડ્યું, નાસ્તો બાસ્તો ને હરાટી લઈને આવ્યા હતા. આખો ઠેલો ભરીને લઈ આવ્યા હતા. એ હમણાં બધા જોઈ લો આખી થેલી ભરી જોઈ લો. હજી એટલું પડ્યું છે. સોડાની બોટલું, પાણી, બિસ્કીટું હરાટી હતી હો ભાઈ એને. કારણ કે બાજુ દીપડાના હવજની થોડીક રામાયણ વધારે. આંબા નારિયેળીઓ ને એવી જ બાગો બધે ભાઈ. નજારો અદ્ભુત જો ભાઈ. અને એમ થાય કે ભાઈ અહીંયા પડ્યા જ રહીએ, આપણા દેહમાં આવવું જ નથી હો ભાઈ. એવી મજા આવે અહીંયા, ખતમ મજા આવે. ત્યાં બધી નારિયેળ વાડીએ જ રહીએ, જો બધા વાડીએ જ રહીએ.